હા મજા ઓકે વાગરામ હસીદાનો કોણ છે તમારું? જલપાસી ઓકે તમે કયા પ્રકારની બિઝનેસ કરો છો? આઈટી રિલેટેડ ઇંગ્લિશ કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ ચલાવું છું. તમને અમે થોડાક સવાલ પૂછીશું એટલે તમે જવાબ આપજો. પહેલું છે બિઝનેસ ઇન્ફોર્મેશન. તમારા બિઝનેસ ક્યાં આવેલું છે અને ક્યારે શરૂ કર્યું? જામનગરમાં આવેલું છે સિટી આર્કેટ અને આજથી છે 12 વર્ષ પહેલાં એટલે કે 2012 સ્ટાર્ટ કરેલું છે. તમે કયા પ્રકારના પ્રોડક્ટ કે સર્વિસ આપો છો? એજ્યુકેશન બેઝ છે અને આઈટી રિલેટેડ કોમ્પ્યુટર ઇંગ્લિશ ફોટોશોપ આવા બધા કોર્સીસ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ. હાલ તમારા બિઝનેસમાં કેટલા લોકો કામ કરે છે? બિઝનેસની અંદર છે અમારા સ્ટાફની અંદર અત્યારે છે જોવા જઈએ તો 20 જેટલા લોકો છે. પછી છે બ્રિંગિંગ એન્ડ લર્નિંગ. આ બિઝનેસમાં વિચાર તમને કેવી રીતે આવ્યો છે? કોમ્પ્યુટર છે એની રિક્વાયરમેન્ટ છે બધી જગ્યાએ છે. મારે ખુદને શીખવું એના પરથી મને આઈડિયા આવ્યો કે ઘણા એવા લોકો છે કે જે લોકો કોમ્પ્યુટર ઇંગ્લિશ આ બધી અત્યારે આપણા જામનગર લેવલે તો જરૂર છે જ્યારે છે અને એક ઓનલાઈન છે કોર્સીસ થતા હતા. ઓનલાઈન કોર્સ ઉપરથી જે આઈડિયા આવ્યા કે ચલો આજ ઓફલાઈન આપણે કરાવીએ તો અત્યારની જનરેશન છે એ ઇઝી રીતે છે શીખી શકે. નોકરી કરવાની જગ્યાએ બિઝનેસ કરવાનું શા માટે તમે પસંદ કરો? જોબ છે એમાં જોવા જઈએ ને તો એક ફિક્સ ઇન્કમ હોય છે અને સામે છે ફિક્સ ટાઈમ પર આપે. જ્યારે બિઝનેસ છે એમાં સ્ટાર્ટિંગમાં એટલું ગ્રોથ ના હોય પણ જેમ છે બિઝનેસ છે ડેવલપ થતો જાય એમ છે આપણો ગ્રોથ છે વધતો જાય એટલે કે આપણે છે ઇન્કમ છે ધારીએ એટલી કરી શકીએ. શરૂઆતમાં ક્યાં ક્યાં મુશ્કેલી આવી? સ્ટાર્ટિંગમાં છે મુશ્કેલી થોડીક આવી કે જ્યારે કોચિંગ ક્લાસ ઓપન કર્યું તો એટલા સ્ટુડન્ટ નહોતા આવતા, માર્કેટિંગ એટલું બધું થતું તો ઘણી વખત છે પેમેન્ટ છે નાખવું પડતું બરાબર. ઘરના લોકો કહેતા હતા કે બિઝનેસ ચાલશે કે નહીં ચાલે, બીજા લોકો પણ વાતો કરતા હતા. થોડી ઘણી મુશ્કેલી છે આવી હતી એનો સામનો કરવો પડ્યો. શરૂઆતમાં કોણ તમને સૌથી વધુ સપોર્ટ આપ્યો? પરિવાર, મિત્રો કે કોઈ મેન્ટર? ખાસ તો પરિવારનો સપોર્ટ બી હતો અને સાથે સાથે છે ફ્રેન્ડ અને જે કહીએ ને આપણે મેન્ટર એમનો પણ સપોર્ટ હતો. કેમ કે જ્યારે આ સિચ્યુએશન બની ત્યારે એમને કીધું કે બિઝનેસ છે તો એમાં ચડાવ ઉતાર આવતા હોય છે તો આપણે કન્ટિન્યુ રાખવાનું. હવે શું એવું છે જે વસ્તુ ઘટે છે કે જે આપણે ઇમ્પ્રૂવ લઈ આવીએ તો આપણો બિઝનેસ ગ્રો થાય. શરૂ કરવા માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કે રિસોર્સની જરૂર પડી હતી? સ્ટાર્ટિંગમાં છે 20,000 જેવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું અને ખાલી છે 3 થી 4 પીસીથી અને બીજું આપણે કહેવાય ને કોમ્પ્યુટરની બધું રાખ્યું એ અલગ થયું ચેર ને એ બધી જરૂર પડે તો ઘરેથી મેં 20,000 જેવું. ઓકે. રનિંગ એન્ડ બિઝનેસ. તમારા રોજના કામકાજના શેડ્યુલ વિશે થોડું જણાવો. ડેઇલીનું છે ક્લાસીસ ઓપન કરવા માટે ટાઈમ કાઢવાનો છે અને લાસ્ટ બેચ છે એ 6 વાગે. હવે આમાં છે અત્યારે ઓલરેડી છે સ્કેડ્યુલ ગોઠવેલા છે, અલગ અલગ બેચ વાઇઝ છે, ટીચરો પણ છે, મેનેજમેન્ટ માટે પણ સ્ટાફ રાખેલો છે અને ટ્રેનિંગ સેશન છે એનો માટે પણ ફિક્સ ટાઈમ રાખેલો છે. એટલે ક્લાસ ઓપન થઈ જાય 8 વાગે અને બંધ થાય છે 6 વાગે. મારું સ્કેડ્યુલ છે અલગ હોય છે બરાબર. જ્યારે બી મારું વર્ક હોય મારી ટીમ સાથે સ્ટાફ સાથે વાત કરવાની હોય એ ટાઈમિંગે છે ઓપરેશન. એટલે હું ક્યારેક છે 9 વાગે આવી શકું, ક્યારેક 9:30 આવું, 10 આવું. મારું વર્ક છે ઓલરેડી ઓટો સિસ્ટમમાં ચાલે છે. તમે નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે લાવો છો? નવા કસ્ટમર અને ક્લાયન્ટ માટે છે આપણે કહેવાય ને બેસ્ટ સર્વિસ આપીએ છીએ અને અમારા જે સ્ટુડન્ટ છે એ બેસ્ટ અહીંથી એજ્યુકેશન લઈને જાય છે તો એ જ છે રેફરન્સ કરે છે કે આ ક્લાસીસની અંદર ચાલે છે. બીજું આપણે સોશિયલ મીડિયા છે તો એના દ્વારા એડવર્ટાઇઝિંગ કરીએ છીએ, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ અને જે સ્ટુડન્ટ આવે છે એના દ્વારા પણ એડવર્ટાઇઝ થાય છે. આ રીતના છે તમારા બિઝનેસનો પ્રચાર કેવી રીતે કરો છો? સોશિયલ મીડિયા, જાહેરાત કે વર્ક ઓફ માઉથથી? બંને માઉથ પબ્લિકેશન છે એ રીતના કરીએ છીએ કે સ્ટુડન્ટ આવે છે તો એના ફ્રેન્ડ સર્કલમાં વાત કરે છે અને સોશિયલ મીડિયા તો અત્યારે એનો તો બધા યુઝ કરતા જ હોય છે, ઇન્સ્ટા, એફબી અને વોટ્સએપ બરાબર. જેનાથી અમે શેર કરીએ છીએ અને વિડીયો બી બનાવીએ છીએ પણ શેર કરાવીએ છીએ. આ રીતના જે માર્કેટિંગ થાય છે. એ જાહેરાત
અલગથી ફીસ કે ચૂકવો છો, ખર્ચ કરો છો અલગથી ને આપણે જાહેરાત માટેનો જે એક્સપેન્સ હોય છે એ જે લોકો છે અમારા સ્ટુડન્ટ છે એના દ્વારા થાય છે, તો એ જ લોકો જે એઝ એ રેફરન્સ આપીએ પ્રોવાઈડ કરો છો. તમે તમારી ટીમ કે સ્ટાફને કેવી રીતે મેનેજ કરો છો? ટીમ અને સ્ટાફને મેનેજ કરવા માટે મેઇન તો શું છે કે એની સાથે પેલું રિલેશન સારું છે. તો અહીંયા જેટલા બી મારા સ્ટાફ છે બધા એક ફેમિલી મેમ્બર તરીકે રહીએ છીએ, નહીં કે કોઈ કહેવાય ને કોર્પોરેટ અને સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ છે ઇઝી રીતે મેનેજ થાય છે, કેમ કે બેસ્ટ સર્વિસ આપે છે, સ્ટુડન્ટને જોઈએ છે અને સ્ટુડન્ટ સાથે છે એક ફ્રેન્ડલી અમે બિહેવિયર રાખીએ છીએ, જેથી કરીને સ્ટુડન્ટ છે ઇઝી રીતે અમારી સાથે સારી રીતે વર્તન કરે છે, વ્યવહાર કરે છે અને સ્ટડી કરે છે. ઇનોવેશન એન્ડ ગ્રોથ, તમારા બિઝનેસમાં એવું શું ખાસ છે જે તમને તમારા બિઝનેસમાં અલગ બનાવે છે? બિઝનેસની અંદર ખાસ કહીએ ને તો એ છે કે કન્ટિન્યુ 12 વર્ષ એટલે કે 12 વર્ષ ત્યાં છે ક્લાસ અહીંયા કન્ટિન્યુ ચાલે છે. કોરોના આવ્યો હતો બરાબર, ત્યાર પછી ફાયરના લીધે વચ્ચે ક્લાસ બંધ હતા, તેમ છતાં આપણું ક્લાસ છે એ કન્ટિન્યુ રહ્યું છે. જ્યારે જ્યારે આવી સિચ્યુએશન આવી ત્યારે આપણે ઓનલાઈન બી ક્લાસમાં લઈ આવ્યા, અને બીજી વસ્તુ એ છે કે બેસ્ટ સર્વિસની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ આપીએ છીએ, અને સાથે સાથે સર્ટિફિકેટ જે આપીએ છીએ એ પણ ગવર્મેન્ટ અપ્રુવલ આપીએ છીએ. જોબ પ્લેસમેન્ટ માટે પણ છે આપણે સ્ટુડન્ટને છે સજેસ્ટ કરીએ છીએ, અને બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન ઓછી ફીસની અંદર આપીએ છીએ, એટલા માટે બીજા ક્લાસીસ છે થોડું અલગ થાય છે. માર્કેટમાં સ્પર્ધા સાથે તમે કેવી રીતે ડીલ કરો? માર્કેટની અંદર સ્પર્ધાની સાથે ડીલ તો મેઇન શું છે કે જે સારું હશે એ વેચાશે અને સાચું હશે એ વેચાશે. તો એજ્યુકેશન છે એમાં મેઇન સર્વિસ બેઝ છે, તો સર્વિસ જ એટલી બેસ્ટ આપીએ છીએ અને માર્કેટની કમ્પેરમાં કોર્સની ફીસ ઓછી રાખીએ છીએ, અને સાથે સાથે સ્ટુડન્ટને સેટિસ્ફેક્સ થાય એ પ્રમાણે એટમોસ્ફિયર આપીએ છીએ, અને બીજા એક્સ્ટ્રા ઘણા બેનિફિટ છે જેના લીધે માર્કેટની કમ્પેરમાં સારું ચાલે છે. બિઝનેસ શરૂ કર્યા પછી તમે કેટલા ફેરફાર કે સુધારા? બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી ઘણા બધા ફેરફાર અને સુધારા કર્યા છે, કેમ કે સ્ટાર્ટિંગ બેઝ છે એ 3 થી 4 પીસી કરેલી હતી. ત્યાર પછી છે આખી એક લેબ જોવા જઈએ તો 30 થી 35 કોમ્પ્યુટર ક્લાસ મીન્સ કે કોમ્પ્યુટરની અત્યારે લેબ છે, આ લેબ આખી બનાવી. ત્યાર પછી છે ફર્નિચર આમાં એડ કર્યું છે, પછી ઇંગ્લિશ છે તો એનો ક્લાસ આખો અલગથી બનાવ્યો, અને આખી કહેવાય ને એક જે પ્રોફેશનલી જે ક્લાસીસ હોય ને એ રીતના ડેવલપ થયું છે. આગામી 5 વર્ષમાં તમારું લક્ષ્ય શું છે? 5 વર્ષની અંદર મારું લક્ષ્ય એ છે કે આ જામનગરની અંદર જેવી બ્રાન્ચ ચાલે છે આવી કહેવાય અલગ અલગ બધા સિટીની અંદર છે હું બ્રાન્ચ ઓપન કરી શકું. અહીંયા જે રીતના સ્ટાફને મેનેજ કરું છું અને જે રીતના સ્ટાફ છે આખો ક્લાસ હેન્ડલ કરે છે, આ રીતના છે બીજા સિટીમાં પણ વિધાઉટ મી આ ક્લાસીસ છે પ્રોપર ચાલે. રિફ્લેક્શન એન્ડ એડવાઇસ, તમારા મતે તમે દરેક ઉદ્યોગ સાહસિક પાસે કઈ સ્કિલ હોવી જોઈએ? મેઇન શું છે કોમ્યુનિકેશન સ્કિલ અને રિલેશન છે બિલ્ડઅપ કરતા આવડવું જોઈએ, ચાહે ક્લાયન્ટ યા તો સ્ટાફ સાથે. જો કોઈ વિદ્યાર્થી પોતાની બિઝનેસ શરૂ કરવા માંગે તો તમે તેને શું સલાહ આપશો? ચોક્કસ બિઝનેસ છે સ્ટાર્ટઅપ કરવો જ જોઈએ વિદ્યાર્થીને. તો એના માટે છે મેઇન છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, આપણી અંદર કઈ કઈ સ્કિલ હોવી જોઈએ, અને માર્કેટની અંદર કયો બિઝનેસ એવો છે જે ઇન ફ્યુચર એનો કહેવાય ટ્રેન્ડ રહેવાનો છે, આ બધી જ છે એડવાઇસ લેવી જોઈએ. અને અલગ અલગ જગ્યાએ જે બિઝનેસ ચાલતા હોય તો ત્યાં લોકો છે એને મળી અને એની સાથે એને કઈ રીતના સ્ટાર્ટઅપ કર્યું છે, એક્સપિરિયન્સ શું રહ્યું છે, આ બધું જાણવું જોઈએ, સમજવું જોઈએ, અને બિઝનેસ છે સ્ટાર્ટ કરી શકે કોઈ બી સ્ટુડન્ટ. અત્યારે તમે હાલમાં એક જ બિઝનેસ કરો છો કે વધારે અલગ અલગ? નહીં, અત્યારે હું છે ઓલરેડી 4 બિઝનેસ કરું છું. ઓકે, કયા કયા પ્રકારની? ફર્સ્ટ તો આ કોમ્પ્યુટર કોચિંગ ક્લાસનો છે, સેકન્ડ છે હું ઓલરેડી ફ્રીલાન્સર તરીકે વર્ક કરું છું, અને એક ગ્લોબલ લેવલે બિઝનેસ હેલ્પ રિલેટેડ છે એ પણ કરું છું. ઓકે, થેન્ક યુ. તમારી સાથે વાત કરીને મને બહુ મજા આવી, તમારામાંથી કંઈક શીખવા માંગ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.